સો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમને ખબર છે આપણે ટાસ્ક ચાલુ હતો 7 દિવસ યાર. એકચ્યુઅલીમાં બિઝી એટલો થઈ ગયો હતો ને એક બે દી, કારણ કે મુંબઈ જવાનું હતું એટલે એકચ્યુઅલીમાં બિઝી જાજો થઈ ગયો હતો. તો ત્યાં 3 ટાસ્ક આપણે પૂરા કર્યા છે. આજ તો ચોથો ટાસ્ક વરી લઈને આવી ગયો છું. કાજુ કેપ્સિકમનું શાક બનાવવાનું છે. આપણે આવડતું જરાય નથી બિલકુલ, પણ આપણે ટ્રાય કરીશું. જેવું બને એવું ખાવાની ટ્રાય, બનાવવાની ટ્રાય કરશું. ચાલો તમે સાથે રહીજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં ગાઈઝ. જો આમાં કાજુ લઈ લીધા છે. કાજુ આ કેપ્સિકમના કટકા નાના પીસીસ કરી નાખ્યા છે. ડુંગળી કાપવાની છે, મરચાં કાપવાના છે ને ટમેટું નાખવાનું છે. બાકીનો કાજુ આટલા છે. જે તૂટો પડે તો આપણે બાય ચાન્સ આમાંથી લઈ લઈશું. પછી આમાં નાખવાની છે, પછી આ કરવાનું, પછી આ કરવાનું, પછી આ કરવાનું, પછી બનાવવાનું છે, પછી વઘાર કરવાનો છે. આમાં આપણે લસણ, ડુંગળી, ટમેટું નાખી દીધું છે. હવે આને બ્લેન્ડર કરી નાખીએ આપણે. જોઈ લો ગાઈસ. કાજુને પીસવાના છે. છાશ થોડીક નાખી છે. હવે બ્લેન્ડર ફેરવી અને થોડુંક હાલો પીસાઈ જાય તો આપણા ભાઈ આ પૂરકીર જેવું થાય. પૂરકીર જેવું. આમાં મિક્સર ફેરવી તો ફરતું નથી હરખું, એટલે હવે આપણે આટલું બધું કાઢીને ભગો તો કર્યો હોય, ભગાન માં જેવું કર્યું. હવે નાખવું જોઈએ મોટા તપેલા બપેલામાં છે. એમાં તપેલી બપેલી એમાં નાખીને હવે ફેરવવું જોઈએ. આમાં હોહરો બખો થઈ જાવ. કાજુના નાના પીસીસ કરી લીધા છે. પછી હવે વઘાર કરવાનો છે શાકનો. આ કેપ્સિકમ, ટમેટું ને આ બધું પીસીને કરી નાખ્યું છે. હવે વઘાર કરવાનો છે. કાજુ આમાં નાખી છીએ. ફ્રાય કર્યું છે. ફ્રાય બ્રાય કાંઈક આવે એવું કંઈક કર્યું. હાલો ને આપણે જો તમે બરી કેમ ગયું હવે એ ગોતવા જવું જોઈશે. ગેસ જાજો ફૂલ થઈ ગયું એવું મારું લાગે છે. તમારું શું કેવું છોકરાઓ? તમારે એવું કંઈ ખબર પડે તો જરી કોમેન્ટમાં લખજો. બાકી આપને તો નથી ખબર કે કેમ બરી ગયું ગોતવાનું છે આપણે. હાલો બાકી હવે આગળનું કરી કેપ્સિકમ આગળ તોબા નાખીને તેલ આવી ગયું. આમાંથી ઓલું આપણે પીસવું હતું ને, આમાં લોટા નો પીસવું હવે આમાં નાખ્યું એટલે જો તડતડિયા કંપડિયા થઈ ગયા. બાજુમાં કાજુ થઈ ગયા. આપણે હવે આવા નાખવાના આપણે બાજુમાં આ બધું ગેસ કરી નાખ્યો. પીળો તમે જા જેવો તો નાખ્યું આપણે આવું. તું જી કરતા દિલા દો તેરો કાજુ કરી શાક. હે કાજુ આપણે નાખી દીધા હતા. થઈ ગયું કાજુ કરી બટર મસાલાનું શાક. બટર નથી નાખ્યું, આપણે નાખશું એવું કંઈ કરીશું. સુગંધ તો એના જેવી જ આવે. આપણે મહાદેવ નહીં રામદેવ હોટલ જેવી. જો તમારું શું કેવું છોકરા આવું ખાવું હોય તો કહીજો. તમારે આપણે ઓર્ડર લઈ લઈશું. દર્પણ કાજુ કરી બટર મસાલા શાકવાળાનું નામ છે. હા લાત નાખવાનું ભૂલાઈ ગયું. કેપ્સિકમ નાખવાનું ભૂલાઈ ગયું. નાખવું જોઈશે. તમારે ઓર્ડર આપણે કન્ફર્મ કરી દેજો. આપણી એક એપ પણ છે, દર્પણ પટેલ કરીને એપ છે. એ તમે એમાં જોઈન કરી લેજો. એમાં રોજનો રોજ આવી જશે. કાંઈ નથી લાવ તમે નો કરતા ગોતતાય નહીં, જડશે નહીં. ઓ કાજુ કેપ્સિકમ કાજુ કરીને શાક બની ગયું છે. હવે આપણે જમવા બેસીએ. તમને રિવ્યૂ આપું કેવું બન્યું છે. એટલે મારે સ્ટોર ઓફિસની લોબીમાં આવી જવું પડ્યું, કારણ કે બહાર બધા અવાજ કરે, શાંતિ નથી રાખતા. મારે અંદર આવવું પડ્યું. અવાજ આવી આપને પોહાય નહીં. હવે આવી ગયું છે, તમે જોઈ લો. હવે આપણે કરી ખાવાનું ચાલુ. પછી તમને કહું કેવું બન્યું છે. યામી સુગંધ તો યામી આવે છે. એટલે જરીક કાજુ બરી ગયા હતા, પણ ચાખી ગ્રેવી તો કેવી છે. ચાલો ગાઈસ. આમાં કાજુ લઈ લીધું. કાંઈ ઘટે નહીં હો ગાઈસ. તમારે બધાને જો ઓર્ડર લેવો હોય તો હું લિંક નીચે આપું. એમાં તમે કોમેન્ટ કરજો કે કાજુ કરી 1 કિલો 2 કિલો થઈ જાય 4 5 6 કિલો હજી બનાવી દઈશ તમને ઓન ધ વે ગાઈસ. હાલો ચલો બાય બાય. આજનો મિની વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાइब कर दीजिए. चलो मिलते हैं न्यू व्लॉग और टास्क में. तब तक के लिए बाय बाय दोस्तों.